નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. રાજુલાના કાવાયા ગામે સિંહણનો શિકાર બનેલા વ્યક્તિનો પગ મળ્યો છે. ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીમાંથી યુવકનો પગ મળી આવ્યો. ગઈકાલે વન વિભાગને યુવકનું માથું મળ્યું હતું અને અમરેલીના કુવાયા ગામ પાસે સિંહણે આ યુવકનો શિકાર કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. મોડી રાત્રે થયેલો શિકારનો વિડીયો પણ સામે આવ્યો હતો કે કેવી રીતે યુવક પર સિંહણે હુમલો કર્યો હતો, તેનો શિકાર કર્યો હતો. યુવકનો શિકાર કરીને ખાતીએ 3 સિંહણ પણ કેમેરામાં કેદ થઈ હતી. વિડીયોના આધારે રાજુલા રેન્જ વન વિભાગે તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઘટના બની, વન વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું અને તપાસ દરમિયાન સૌથી પહેલા તો યુવકનું માથું મળી આવ્યું હતું અને આજે યુવકનો પગ મળી આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર. દિલીપ, વન વિભાગ ફૂલ મોડમાં અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે. ગઈકાલે યુવકને માથું એ મળ્યું હતું, આજે પગ મળ્યો છે. શું અપડેટ કેસને લઈને, દિલીપ? 2 દિવસ પહેલા રાજુલા તાલુકાના કોકવાયા ગામે એક પરપ્રાંતિ યુવકને સિંહે ફાડી ખાવાની ઘટના બની હતી. જેમાં સિંહ દ્વારા જે યુવકનું આખું શરીર ખવાઈ ગયું હતું, માત્ર માથું જ બચવા પામ્યું હતું. વન વિભાગે તપાસ કરતા ખોપડી મળી હતી. ત્યારે આ 2 દિવસ બાદ આજે યુવકનો એક પગ મળી આવ્યો છે. આ જે પગ છે એ ગુજરાત પાવર પ્લાન્ટ નામની કંપની છે કે જે આજે જે ઘટના બની તેની બાજુમાં આવેલી છે, તેના પાવર પ્લાન્ટમાંથી મળી આવ્યો છે, તેના ગેલેરીમાંથી મળી આવ્યો છે. આ બનાવ વિસ્તારમાંથી એક શ્વાન જે છે એ કંપનીની અંદર આ યુવકનો પગ લઈને જઈ રહ્યો હોય એવા હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવીના ઘટનામાં આ જે સમગ્ર ઘટના છે એ પગ લેવાની કેદ થઈ છે. ત્યારે હાલ પોલીસ દ્વારા, વન વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આ પગને કબજે લેવાયો છે અને તેમને સીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.